અત્યારે એક વાત હું બહુ ગંભીરતાપૂર્વક કહેવા જઈ રહ્યો છું અને એ વાત કહેવાનું ઘણા બધા વડીલોનું સૂચન છે, ઘણા બધા મિત્રોનો અનુરોધ છે, માટે એક વાત બહુ ગંભીરતાપૂર્વક કહેવા જઈ રહ્યો છું. મહેરબાની કરીને એને વિવાદ ના બનાવતા, એનો કોઈ અન્યત્ર અર્થ ના કરતા. એની અંદર રહેલી સાલસતાને, નિખાલસતાને ઓળખજો. કોઈ ડંખના કારણે આ વાત નથી કહેવામાં આવી રહી, પરંતુ અત્યારે એક એવી વિકટ પરિસ્થિતિ આપણા પરિવારમાં ઊભી થઈ છે કે આ એઆઈ જ્યારથી આવ્યું છે ત્યારથી ગુરુ મહારાજ બાપજીના ફોટાઓને, ઓરિજિનલ ચિત્રોને, ઓરિજિનલ ફોટાઓને બહુ અલગ રીતે વિકૃત કરીને આપણે જોઈએ તો આપણને એમ જ લાગે કે આ બાપજી છે જ નહીં, એવી રીતે એઆઈની અંદર મૂકવામાં આવે છે. એમને બોલતા બતાવવામાં આવે છે, એમને ચાલતા બતાવવામાં આવે છે, એમને સ્વામી મહારાજની જોડે બીજા કોઈની જોડે ફરતા બતાવવા, અલગ અલગ પ્રકારના વેશભૂષાની અંદર એમને કપડાં પહેરાવેલા બતાવવામાં આવે છે. એમની બેસવાની જે ઓરિજિનલ ફોટાની અંદર જે મુદ્રા છે તે બદલી દેવામાં આવે છે. તમે કહેશો આનો વાંધો શું છે? બહુ મોટો વાંધો છે. કારણ કે ધીરે ધીરે આનો વેગ મળતો ગયો, આ વધતું ગયું, તો ગુરુ મહારાજના ઓરિજિનલ જે ફોટા છે એ ધીરે ધીરે લુપ્તપ્રાય જેવા થઈ જશે અને આ બનાવટી એઆઈથી ઊભું કરેલું જ મુખ્ય થઈ જશે. તો આ તો આપણે અવધૂતની વાસ્તવિક સ્થિતિને જ, એની ઓરિજિનાલિટીને જ આપણે ગુમાવી બેસીશું. ગુરુ મહારાજના કેટલા બધા ફોટા છે. હમણાં જ ઇન્દુ દાદાએ રંગ સંપુટ નામથી પુસ્તક બહાર પાડ્યું. 100થી કદાચ 100 જેટલા ફોટા એની અંદર અલગ અલગ ઓરિજિનલ ફોટા ને સ્થાન આપવામાં આવ્યું. રોજ મૂકો એ ફોટા, એનો વાંધો નથી, પરંતુ એ ફોટાઓને બદલી દેવામાં આવે, મુખ્ય નેત્રોને બદલી દેવામાં આવે, એમને ચલાવવામાં આવે. તમે ઓરિજિનલ વિડીયોમાં જુઓ ગુરુ મહારાજ ચાલે છે તો એક બ્રહ્માનંદની મસ્તી છે, અને આ એઆઈથી જે બનાવટી બનાવવામાં આવે છે તેને જુઓ, આપણા જેમ જ ચાલી રહ્યા છે. એ બેસે છે તો પણ સમાધિમાં, એ ઉઠે છે તો પણ સમાધિમાં, એ વાતચીત કરે છે કોઈ જોડે તો પણ સમાધિમાં, એ સૂઈ જાય છે તો પણ સમાધિ છે, એ જાગે છે તો પણ સમાધિ છે. એના પ્રત્યેક ક્રિયાકલાપોમાંથી સમાધિની અનુભૂતિ થાય છે એના ઓરિજિનલ વિડીયોમાં, એના ઓરિજિનલ ફોટામાં. એ સમાધિની અનુભૂતિ, પરમ ચૈતન્યની અનુભૂતિ એઆઈ જડ છે, એ કેવી રીતે પ્રગટાવી શકે? માટે બે હાથ જોડીને વિનંતી છે કે ખાસ અવધૂત પરિવારમાં ગુરુ મહારાજ બાપજીના, સ્વામી મહારાજના ફોટાઓને એઆઈના પ્રયોગથી વિકૃત કરવાનું બંધ કરો. અને જે આ કરી રહ્યા છે એમનો દોષ ઓછો છે, પણ જે લોકો શેર કરીને લાઈક કરી રહ્યા છે ને એ પાપના ભાગીદાર છે. આપણને ખબર પડવી જોઈએ કે આ ઓરિજિનલ ફોટો નથી બાપજીનો. બાપજી એક વખત બોલ્યા છે કે વફાદાર કૂતરો અંધારામાં એનો માલિક ગમે તે વેશે આવે એને ઓળખી લે છે. એવી રીતે અવધૂતની વ્યાખ્યા એ યુનિક છે, એને પોતે જ પ્રગટાવેલી છે. જે એના સાહિત્યને જાણે છે, એમાં ઉતરવા માંગે છે, એ એને પ્રાપ્ત કરી શકે છે. તો આ અંતરમાં રહેલા અંતર્યામીને ઓળખવા માટે એ અંતર્યામીની એક યુનિક ડેફિનેશન, એને પ્રાપ્ત કરવા માટેનો એક યુનિક પથ, એક યુનિક રસ્તો, એક વિશિષ્ટ માર્ગ આપણી જોડે હોવો જોઈએ. અને એ માર્ગનું નિરૂપણ આ ભજનની અંદર કરવામાં આવ્યું છે. કયું ભજન? સખી